સમાચાર તારીખ 3/4/2024 અને 2012 ખરવાસ ગામમાં પડેલ ધાડ બાબતે સચિનના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં 12 વર્ષથી વોન્ટેડ આરોપીને અલીરાજપુર મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના હોય મિલકત સંબંધી વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચને જરૂરી સૂચના આપેલ હોય, જેથી આ બાબતે અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી નાઓની રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્કોડના ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમીના હકીકતના આધારે મધ્યપ્રદેશ અલીરાજપુર ગામ અમાજા ખાતેથી આરોપી ફાતરિયા ઉર્ફે ફાસરિયા સન ઓફ જામસિંગ અવાછિયા ઉંમર 50 વર્ષ ધંધો ખેતીકામ અને મજૂરી રહે ગામ અમાજા તાલુકો સોનંદવા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશને ઝડપી પાડેલ છે. મજકૂર આરોપી સચિનના પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 84-212 ઇપિકો કલમ 395-397 તથા આર્મ્સ એક્ટ કલમ 25 એ મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.